ગુજરાતનો આવાજ। જામકંડોળા ખોડલધામ મહિલા સમિતિ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત ગાયનેક અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। જામકંડોળા કમ્યુનિટી હોલ ખાતે મહિલા દિવસ નિમિત્તે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ડોક્ટર કલ્પેશ ભાલોડિયા, જામકંડોળા પોલીસ સ્ટેશન પીએસઆઈ વીએમ ડોડિયા, નાયબ મામલતદાર જલ્પાબેન બાલધા, ખોડલધામ સમિતિના રેશમીનબેન બાલધા દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પને ખુલ્લો મુકાયો હતો। જય મા ખોડલ, જય સરદાર, જય પોચલરામ। આજ રોજ વિશ્વ મહિલા દિવસ એટલે કે 8મી માર્ચનો કાર્યક્રમ અમે જામકંડોળા ખોડલધામ મહિલા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવેલું છે। ખોડલધામ મહિલા સમિતિ પ્રમુખ રશ્મિબેન બાલધા આજ રોજના વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં અમારે બહેનોને લગતા ગાયનેક પ્રશ્નો અને તેનું નિરાકરણ વિશેનો પ્રોગ્રામ રાખેલો। તેમાં વરદાન હોસ્પિટલમાંથી ભાલોડિયા સરનો ખૂબ ખૂબ સહકાર મળેલો। ભાલોડિયા સર તેમજ તેમની ટીમ દ્વારા હાલમાં જે બહેનોમાં લગતા પ્રશ્નો છે એટલે કે બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર અને બીજા મેનોપોઝને લગતા જે કાંઈ પ્રશ્નો છે એનું ખૂબ જ સારી રીતે સોલ્યુશન કરવામાં આવ્યું। પ્રોજેક્ટર દ્વારા પણ સમજાવવામાં આવ્યું અને પાછળના સેશનમાં બહેનોએ લાઈવ સર સાથે વાત કરીને જે કાંઈ હતા પ્રશ્નો એનો સોલ્વ કર્યો। અને ખાસ વાત એ છે કે સાહેબે ભાલોડિયા સરે પોતાના બીજી શિડ્યુલ હોવા છતાં અમને 3 કલાકનો ટાઈમ આપ્યો। તે ઉપરાંત સેશનના અંતે તેમને એવી જાહેરાત કરી કે આ સેશનમાં જે કોઈ બહેનો આવેલા છે એ બહેનો મારી હોસ્પિટલ ઉપર આવી અને આ લગતા કોઈ પણ સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવશે તો હું એ લોકોને ફ્રીમાં કરી આપીશ। આજરોજ અમે છાત્રાલયની 40 થી 50 બહેનો હતા અને જામકંડોળા તાલુકના જુદા જુદા ગામના બહેનો પણ આવેલા। આ બધા બહેનોએ આ કેમ્પનો ખૂબ સારી રીતે લાભ લીધો અને ઘણી અવનવી માહિતી મેળવી। અને ખાસ હાલના સમયમાં જે જરૂરી છે એ ગર્ભ સંસ્કાર, એટલે માતાના ગર્ભમાં હોય ત્યાંથી જ બાળકોને સારા સંસ્કાર મળી રહે એ ખૂબ જ સારી રીતે પ્રોજેક્ટર દ્વારા ઐતિહાસિક ઉદાહરણો સાથે સરે સમજાવેલું। સરનો ભાલોડિયા સરનો તેમજ તેના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર અને ગામડેથી પધારેલા અમારા બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ સેમિનાર જામકંડોળા ખોડલધામ મહિલા સમિતિ દ્વારા સ્ત્રીઓને થતા રોગો વિશે ધોરાજીના ગાયનેક ડોક્ટર કલ્પેશ ભાલોડિયા સહયોગથી સ્ત્રીઓમાં થતા જુદા જુદા રોગો, ગર્ભ સંસ્કાર, બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર જેવા રોગોથી કેવી રીતે બચવું, તેમને કેવી રીતે શું સારવાર કરવી તે વિશે મહિલાઓને માહિતગાર કર્યા। વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ખોડલધામ મહિલા સમિતિ જામકંડોળા અને વરદાન હોસ્પિટલ ધોરાજી એટલે કે મારી હોસ્પિટલ ડોક્ટર કલ્પેશ ભાલોડિયા એના દ્વારા જામકંડોળા કોમ્યુનિટી હોલ ખાતે આજે સ્ત્રીઓને લગતી સમસ્યાઓ જેમ કે મેનોપોઝ, બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર અને ઉત્તમ સંતતિવાળું બાળક આવે એના માટે ગર્ભ સંસ્કાર, તો આના વિશે એક સેમિનાર યોજાયેલો છે। અને જેની અંદર આ સેમિનારમાં લોકોને કઈ રીતે આ બધા રોગોથી અટકાવવા અને કઈ રીતે વેક્સિન લેવી અને આ રોગોથી કઈ રીતે બચવું એના વિશે બધી જાણકારી આપેલી છે, જેની અંદર 500 થી વધુ બહોળી સંખ્યામાં બહેનોએ લાભ લીધેલો છે। આ તકે જામકંડોળા નર્સિંગ સ્કૂલની બહેનો તેમજ જામકંડોળા શહેર તેમજ આસપાસના ગામોમાંથી આવેલા બહેનોને ડોક્ટર ભાલોડિયા તથા જામકંડોળા સિવિલ હોસ્પિટલમાં ફરજ બતાવતા ડોક્ટર શીતલબેન સારીખડા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। બહોળી સંખ્યામાં બહેનો આ ગાયનેક અવેરનેસ સેમિનારનો લાભ લીધો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા રશ્મિનબેન બાલધા, મીરાબેન દોગા, રેખાબેન કોયાણી, દક્ષાબેન બાવરિયા, વર્ષાબેન કોયાણી, જલ્પાબેન ચોવટિયા, નીતાબેન પાનસુરિયા, ધર્મિષ્ઠાબેન ઢોલરિયા, રેખાબેન ગેડિયા વગેરે બહેનોએ જહેમત ઉઠાવી હતી। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।